ધર્મ ક્ષેત્રે મહાક્ષેત્રે ગંગા કાલિંદી સંગમે પ્રયાગે પરમ પુણ્ય બ્રહ્મલોકસ્ય વર્ધમને. બ્રહ્મલોકના માર્ગ સ્વરૂપ પ્રયાગ તીર્થમાં સૂત પુરાણજી ભગવાન મહાદેવજીની કથા કહે છે. બ્રહ્મલોકમાં સ્વયં બ્રહ્માજી કહે છે, હે નારદ, ભગવાન મહાદેવની કથા મનુષ્ય માત્રનું મંગલ અને કલ્યાણ કરનારી કથા છે. હે નારદ, જે ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે, ફલમ વક્તુ ન શકલો, કથાનું જે ફળ મળે છે ફળનું વર્ણન હું ન કરી શકું. નારદ કહે છે, હે વિધે સર્વમ વિજાનાસી, હે પિતા બ્રહ્મા, આપ સર્વ વસ્તુને જાણો છો. મનુષ્ય માત્રનું સર્વનું મંગલ કરનારી અને જીવનમાં શાંતિ આપનારી ભગવાન મહાદેવની આપ કથા કહો. નારદજી જિજ્ઞાસા યુક્ત બ્રહ્માજીને કહે છે કે હે વિધે, આપ મને ભગવાન મહાદેવની કથા કહો. આપના મુખેથી અનેક કથાઓનું શ્રવણ કર્યું, પણ હજી પણ કથા સાંભળવાની ઈચ્છા છે. કથાની તૃપ્તિ ન થાય. કથામાં હંમેશા અતૃપ્તિ જ રહેવી જોઈએ. હજી પણ કાંઈ સાંભળવું છે, હજી પણ કાંઈ નવું જાણવું છે. ભગવાન વ્યાસ બોલે છે અને નારદજી પોતાના પિતા બ્રહ્માને કહે છે, હે વિધે વિધે સર્વં વિજાનાસી, હે પિતા બ્રહ્મા, કૃપયા શંકરસ્ય ચ ત્વયા અદ્ભુતામિ કથિતા કથા મે શ્રેયો શુભા, કથા મે શ્રેયો શુભા. કથાની અંદર જે મનુષ્ય માત્રનો શુભ અને મંગલ કરનારી કથા છે, હે પિતા બ્રહ્મા, આપ મને ભગવાન મહાદેવની સુંદર લીલા ચરિત્રની કથા કહો. ગઈકાલે કથાનું આપણે ગાયન કરતા હતા. દક્ષપુત્રી સતી ભગવાન મહાદેવને મેળવવા માટે કઠિન તપ કરે છે. ભગવાન શંકરજીએ સતીની ભક્તિની બહુ પરીક્ષા કરી છે. સતીની સન્મુખ ભગવાન શંકરજીની સ્વયં નિંદા કરવા લાગે છે. સતી વારંવાર કહે છે કે આપ મહાદેવની નિંદા નહીં કરો. શિવની નિંદા કરનારો મનુષ્ય તો નરકગામી બને છે, પણ સાંભળનારો પણ નરકનો અધિકારી બને છે. વારંવાર વિનંતી કરી તો પણ સતીની સામે વૃદ્ધ સાધુનું રૂપ લઈ અને ભગવાન શિવની નિંદા કરે છે. સતીની ભક્તિ કેટલી દ્રઢ છે તેની પરીક્ષાઓ થયેલી છે. અંતે સતી ભગવાન મહાદેવને ઓળખી જાય છે. સુંદર લીલા ચરિત્ર કથા છે. અને ભગવાન મહાદેવ કહે છે, સતી આપ વરદાન માંગો. સતી વરદાન માગે છે કે આપ મારી સાથે વિવાહ કરો, પણ સુંદર શણગાર કરીને વિવાહ કરો. ભગવાન શંકરજી સતીને વરદાન આપે છે. સતી પોતાનું તપ પૂર્ણ કરી પ્રજેશ નગરમાં આવે છે. ભગવાન શિવજી કૈલાસ પહોંચે છે. અહીંયા નગરમાં સૌ સ્વાગત કરવા લાગે છે. દક્ષ મહારાજની પુત્રી સતી કઠિન તપસ્યા કરીને આવ્યા છે. નગરના લોકોએ બહુ સ્વાગત કર્યું છે, જય જયકાર કર્યો છે. કથાની વિડમણા કહીએ તો અને સમજવા માટે કહીએ તો પણ સતી જ્યારે તપસ્યા કરીને પ્રજેશ નગરમાં આવ્યા છે ત્યારે નગરવાસીઓ સ્વાગત કર્યું, સન્માન કર્યું, બહુમાન કર્યું, પુષ્પની વૃષ્ટિ કરી હતી. નગરના લોકો જય જયકાર કરતા હતા કે દક્ષ મહારાજની પુત્રી તપસ્યા કરવા ગઈ હતી અને તપ પૂર્ણ કરીને આવ્યા છે. નગરના લોકોએ ખૂબ પ્રશંસા કરી છે. ત્યારબાદ સતીના વિવાહ ભગવાન શંકર સાથે થાય, મહાદેવની સાથે થાય છે. અને જ્યારે દક્ષ યજ્ઞ કરે છે અને ભગવાન શંકરજીને આમંત્રણ નિમંત્રણ નથી અને સતીને પણ નિમંત્રણ નથી, સતી જ્યારે નગરમાં પ્રવેશ કરે એ જ નગરના લોકો છે. સતીને જોઈને સૌ પોતાના ચહેરાઓ બદલાવા લાગે છે. સતીની સામે કોઈ જોતું પણ નથી અને સતીની નિંદા કરવા લાગે છે. સતીને દુઃખ થાય છે.
જે નગરના લોકો સતીનો જય જયકાર કરતા હતા એ જ નગરના લોકો સતીની નિંદા કરે છે. દક્ષ મહારાજે આટલો મોટો યજ્ઞ કર્યો છે, સતીને નિમંત્રણ નથી, વગર નિમંત્રણે સતી આવ્યા છે. એ જ રસ્તાઓ છે, એ જ નગર છે, એ જ નગરના માણસો છે. આ તે સતીને જોઈ જોઈ આજે નહીં બોલવા જેવા શબ્દો સતીને સંભળાવા લાગે છે. આ સમાજ છે. જેને કોઈ પણ ક્ષેત્રમાં સફળ થવું હોય તેના માટે સમાજ શું બોલે છે, કોણ શું કહે છે, તમારી કોણ પ્રશંસા કરે છે, આપણી કોણ નિંદા કરે છે, એની સામે દ્રષ્ટિ નહીં કરતા. જે લક્ષ્ય સુધી આપણે પહોંચવું છે ત્યાં આપણે પહોંચવાની આપણી માનસિક તૈયારી હોવી જોઈએ. આજે સતી તપસ્યા કરીને આવ્યા છે, નગરના લોકો જય જયકાર કરે છે, માતા વીરણીને મળે છે, વીરણી પ્રસન્નતા વ્યક્ત કરે છે, અને દક્ષ મહારાજ પોતાના પુત્રી સતીના વિવાહ શંકર ભગવાન સાથે કરવા માટે તૈયાર થાય છે. આમ તો દક્ષ મહારાજ શિવ વિરોધી છે. પદ્મનાભ પ્રતિમાનું જ્યારે નિર્માણ કર્યું દક્ષ મહારાજે સપ્ત ઋષિઓ અને અન્ય ઋષિઓને આમંત્રિત કર્યા હતા. જ્યારે પ્રતિમાનું આવરણ અનાવરણ કરવાનું હતું ત્યારે સર્વે ઋષિઓ નીચે દ્રષ્ટિ કરી ગયા હતા. દક્ષ મહારાજને એ ગમ્યું નહીં હતું. દક્ષ મહારાજે કહ્યું, કેમ ઋષિઓ, આટલી સુંદર ભગવાન વિષ્ણુની પદ્મનાભ પ્રતિમા મેં નિર્માણ કરી છે અને આપ સૌ પૂજ્યભાવ ભરેલી દ્રષ્ટિ પણ નથી કરતા. જ્યારે સપ્ત ઋષિઓએ દક્ષ મહારાજને કહેલું કે દક્ષ મહારાજ, પદ્મનાભ ભગવાન વિષ્ણુની પ્રતિમા તો ત્યારે જ પૂર્ણ કહેવાય છે જ્યારે એમની સાથે ભગવાન શિવજીનું લિંગ સ્વરૂપ ઉપસ્થિત હોય. દક્ષિણ ભારતના કોઈ પણ આપણે મંદિરમાં જઈએ, પદ્મનાભ મંદિરમાં જાઓ તો ભગવાન શિવ બિરાજતા હોય છે અને ભગવાન શિવજીના શિવાલયમાં શાલિગ્રામ ભગવાન બિરાજતા હોય છે. હરિને હરને જુદા નહીં જોતા, હરિને હરને એક સ્વરૂપ જોઈએ એવું દક્ષિણ ભારતને ભાવ પ્રગટ કર્યો છે. અને શિવ મહાપડ ગ્રંથમાં કહ્યું પણ છે, ભગવાન શિવજીને અર્પણ કરેલું કોઈ પણ નૈવેદ્ય, કોઈ પણ શિવ નિર્માલ્ય, અગ્રાહ્યમ શિવ નૈવેદ્યમ, પણ ભગવાન શિવજીને અર્પણ કરેલું નૈવેદ્ય શાલિગ્રામ ભગવાનને સ્પર્શ કરવામાં આવે, શાલિગ્રામ શિલા સંગાત સર્વયાતે પવિત્રતા, તો કોઈ પણ માણસ એ શિવજીને અર્પણ કરેલું નૈવેદ્ય પ્રેમપૂર્વક લઈ શકે છે અને ખાઈ શકે છે. તો જ્યાં શિવ છે ત્યાં વિષ્ણુ છે, વિષ્ણુ ભગવાન છે ત્યાં શિવ છે. ભગવાન વિષ્ણુનો મહિમા મહાદેવજીએ ગાયો છે અને મહાદેવજીનો મહિમા શ્રી હરિ ભગવાન વિષ્ણુજીએ ગાયો. મમ હૃદય વિષ્ણુ, એકબીજાના હૃદયમાં નિવાસ કરે છે. અલગાવાદ નહીં, વિચાર ભેદ નહીં, હરિહર એક સ્વરૂપ. સપ્તઋષિ ગર્ગાચાર્ય મહારાજ, બૃહસ્પતિ દેવ, નારદજી વિવાહ પત્રિકા તૈયાર થાય, ભગવાન શિવની પાસે જાય, ભગવાન મહાદેવને કહેવામાં આવે, ભગવાન આપના વિવાહ છે, આપ વિવાહની સુંદર તૈયારી કરો. ભગવાન શિવ કહે છે, કોણ તૈયારી કરે? આપ જ સર્વ દેવતાઓને નિમંત્રિત કરો, આમંત્રિત કરો. સપ્તઋષિઓ ગર્ગાચાર્ય મહારાજ, બૃહસ્પતિ દેવ, નારદજી વિશ્વના દરેક દેવી દેવતાઓને દેવગણો સાથે ભગવાન શિવજીના વિવાહમાં આવવા માટેનું નિમંત્રણ આપે છે. ભગવાન શંકરજીના વિવાહમાં સૌ કૈલાસ પધારે છે. પથ્થરની શિલા પર ભગવાન શિવ બિરાજે છે. શિશે મંદાગ્નિ ધારી ભાલ ચંદ્ર ત્રિલોચન, પ્રસન્ન મુખ મુદ્રા છે, વિખાયેલી વિખરાયેલી જટા છે, અંગ પર ભસ્મ લગાવેલી છે, પ્રસન્ન મુખ મુદ્રા છે. ભગવાન શિવ છે. ઇન્દ્ર ઇન્દ્રાણી, બ્રહ્મા બ્રહ્માણી, વિષ્ણુ લક્ષ્મી વરુણો, સર્વ દેવતાઓ દેવગણો કૈલાસમાં ઉપસ્થિત છે. ભગવાન વિષ્ણુ, લક્ષ્મી, બ્રહ્મા બ્રહ્માણી સર્વ દેવતાઓ ભેગા મળીને કહે છે, બૃહસ્પતિ, આપણે સૌ તો સુંદર શણગાર કરીને, સુંદર સજાવટ કરીને આવી પહોંચ્યા, પણ જેમના વિવાહ છે તેમની કોઈ તૈયારી નથી. આપ જરા તેમને સમજાવો. બૃહસ્પતિ દેવ નારદજીને કહે છે. નારદ સાથે બૃહસ્પતિ દેવ ભગવાન શિવની પાસે આવે છે. ભગવાન આમંત્રણ નિમંત્રણને માન આપી વિશ્વના દરેક દેવી દેવતાઓ દેવગણો સૌ કૈલાસમાં પહોંચી ગયા છે. ભગવાન આપના વિવાહ છે, આપ સુંદર શણગાર કરો, આપ શૃંગાર કરો.
ભગવાન શિવ કહે છે મારો શૃંગાર મારા અંગની વિભૂતિ છે, ભસ્મ છે. ભગવાન આપે સતીને વરદાન આપ્યું સુંદર શૃંગાર કરીને આપણે સાથે વિવાહ કરીશ. બૃહસ્પતિદેવ ભગવાન શંકરજીની સુંદર સ્તુતિ કરે છે. હે ભગવાન, જોવામાં આપ રૌદ્ર છો, પણ ભગવાન મહાદેવ તમારું ચરિત્ર તો રુદ્ર છે, કોમળ છે. અને આપણે સૌ જાણીએ ભગવાન શંકરજી ક્રોધાવતાર નથી, કરુણા અવતાર છે. અકારણ કરુણા કરનારા ભગવાન શિવ છે. અને બૃહસ્પતિદેવ ભગવાન શંકરજીની સુંદર સ્તુતિ કરે છે. હે મહાદેવ, નમો રુદ્રાય નીલાય. ભક્તોનું થોડું દુઃખ જોઈને ત્યારે જેનું હૃદય દ્રવિત થઈ જાય એવા ભગવાન શિવ હું આપને પ્રણામ કરું છું. આપ વિરાટ છો. હે પરમાત્મા, મારા નમસ્કારને સ્વીકાર કરો. નમો રુદ્રાય નીલાય ભીમાય પરમાત્મને કપર્દિને સુરેશાય વ્યોમ કેશાય વે નમઃ. વ્યોમ કેશાય વે નમઃ. કપરદી ગુથાયેલી જટા, વિખરાયેલી જટા, ભગવાન મહાદેવનું નામ છે કપરદી. ચારો તરફ પથરાયેલી ગોથાયેલી વીટાયેલી જટા જૂટધારી ભગવાન શિવ. સુરેશ દેવતાઓનો ઈશ્વર છે. વ્યોમ આકાશ, પૂર આકાશમાં ફેલાયેલી શંકરજીની જટા છે. વ્યોમ કેશાય નમઃ. ભગવાન મહાદેવ હું નમસ્કાર કરું છું. નારદ અને બૃહસ્પતિદેવ ભગવાન શિવને વિનંતી કરે, ભગવાન આપ સુંદર શણગાર કરો. ભગવાન મહાદેવ કહે છે હે નારદ, આપ તો જાણો છો કે આપ મારા અંગ ઉપર છે, જ મારો શૃંગાર છે, એ જ મારો શણગાર છે. નાગોના હાર પહેરનારા ભગવાન શંકર છે. અને દેવતાઓ ભેગા મળીને નિર્ણય લે છે કે નારદજી, બૃહસ્પતિ, અમે સૌ ભેગા મળીને ભગવાન શંકરજીને સુંદર શૃંગાર કરીએ. બ્રહ્મા, ભગવાન વિષ્ણુ, ઇન્દ્ર સૌ ભેગા મળીને ભગવાન મહાદેવનો સુંદર શૃંગાર કરે છે. શંકર ભગવાનને સુંદર પિતાંબર ધારણ કરાવે, ઉપવસ્ત્ર આપે છે. ઇન્દ્ર સુંદર મુકુટ ધારણ કરાવે. કુબેરજી સોના ચાંદી હીરા મોતીના સુંદર આભૂષણો આપે છે. અને ભગવાન સુંદર શૃંગાર કરી દેવતાઓની સાથે, દેવીઓ સાથે, ગાંધર્વો સાથે, સુંદર મંત્રોના ગાયન સાથે ભગવાન શંકરજી, ભગવાન મહાદેવજી કૈલાસ પહાડથી પર્વત પ્રયાણ કરી અને ભગવાન શિવ પ્રજેશ નગર પહોંચે છે. નગરવાસીઓ સુંદર સ્વાગત કરે છે. વિવાહ મંડપના દ્વારે ભગવાન શિવ પધારે છે. સુંદર વીરને સ્વાગત કરી વિવાહ મંડપમાં ભગવાન શંકરજી ઉપસ્થિત. નારદજી દક્ષ મહારાજને કહે છે આપના પુત્રી સતીને વિવાહ મંડપમાં પ્રવેશ આપો. સતી વિવાહ મંડપમાં પ્રવેશ કરે. શંકરજી ઉભા થઈને સ્વાગત કરે છે. સતી પુષ્પમાળા શંકર ભગવાનને અર્પણ કરી મહાદેવજી સ્વયં સતીને પુષ્પમાળા અર્પણ કરે. શિવ અને સતીના સુંદર વિવાહ થાય છે. મુહૂર્ત સાથે, મંત્રો સાથે વિધિવત ભગવાન શિવ અને સતીના વિવાહ થયા. પ્રજેશ દક્ષ મહારાજ પોતાના પુત્રે સતીને ભગવાન શિવ સાથે વિદાય કરે છે. ભગવાન શિવ અને સતીના વિવાહ થઈ કૈલાસના દ્વારે પધારે. કોણ સ્વાગત કરે? ભગવાન વિષ્ણુજી, લક્ષ્મીજી ભગવાન શિવ અને સતીનું સુંદર સ્વાગત કરે છે. ભગવાન શિવ અને સતી કૈલાસમાં બિરાજમાન. દેવતાઓ પરિક્રમા કરી જય જયકાર કરે છે. ભગવાન શિવ અને સતીના વિવાહની ખૂબ પ્રશંસા કરે છે. હાથ જોડીના પોતપોતાના લોકની અંદર પ્રયાણ કરે છે. ભગવાન શિવ અને સતીએ સુંદર વિચરણ કર્યું, વિહાર કર્યો છે. વિહારને વિચરણ કરતા રામચરિત માનસ કથાના આધારે ભગવાન શિવ અને સતી કુંભજ ઋષિના દ્વારે આવે છે. કુંભ ઋષિ સુંદર સ્વાગત કરે છે. ત્રેતાયુગની અંદર ઘટના બની છે. ભગવાન શિવ અને સતી આશ્રમમાં પ્રવેશ કરે છે. ભગવાન શિવજી કુંભજને કહે છે અને કુંભજ પોતાની વાણીને પવિત્ર કરવા માટે ભગવાન શિવજીને સન્મુખ રામજીની કથા કહે છે. ભગવાન